ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રતા વાપી. અને આજે આપણે ચેપ્ટર નંબર 12નો લાસ્ટ પાર્ટ કે જે છે પાર્ટ 11 એનો અભ્યાસ કરીશું. આપણે ચેપ્ટર નંબર 12 સ્ટાર્ટ કર્યું છે કે જેનું નામ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, કેટલાક પાયાના સિદ્ધાંત અને પદ્ધતિઓ. એની અંદર સૌથી પહેલાં આજે જુઓ સંસ્પંદન અસર. સંસ્પંદન અસર એનું ઇંગ્લિશ નામ છે રેઝોનન્સ ઇફેક્ટ, એટલે જેને આર અસર કહેવામાં આવે, અથવા મધ્ય અવયવતા એટલે કે મેસોમેરિક ઇફેક્ટ એટલે એને એમ અસર કહેવાય. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ એમ અસરની વ્યાખ્યા અથવા આર અસરની વ્યાખ્યા. તો ધ્યાન રાખજો, જ્યારે બે પાઈ બંધની પારસ્પરિક ક્રિયા થાય અથવા પાઈ બંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેની પારસ્પરિક ક્રિયા થાય, એ પારસ્પરિક ક્રિયા થવાને કારણે જે અણુ હશે એની અંદર ધ્રુવીયતા ઉત્પન્ન થાય, અને આ ધ્રુવીયતા ઉત્પન્ન થવાની અસર છે એને જ કહેવામાં આવે સંસ્પંદન અસર. હવે જે આ સ્થાનાંતર થવાનું એના આધારે તમે જોશો બે પ્રકારના સંસ્પંદન અસર જોવા મળે, અથવા આપણે એવું કહી શકીએ બે પ્રકારની મધ્ય અવયવતા અસર જોવા મળે. નંબર 1 ધન સંસ્પંદન અસર અને નંબર 2 ઋણ સંસ્પંદન અસર. તમારા જે ડબલ નીટના ક્વેશ્ચન હોય છે એની અંદર આ ટાઈપનું સ્થાનાંતર કરતાં તમને આવડવું જોઈએ. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે મેં તફાવત તરીકે લખીને આપ્યું છે એટલે તમને ઇઝી રહેશે. સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણે ધન સંસ્પંદન અસર, એટલે કે પ્લસ આર અસર શું છે તે જુઓ. આપણે પાઈબંધની પારસ્પરિક ક્રિયા જોવાની છે, અથવા પાઈબંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પારસ્પરિક ક્રિયા જોવાની છે. તો વ્યાખ્યા આપી છે કે જ્યારે ઇલેક્ટ્રોન સંયુગ્મિત પ્રણાલીમાં જોડાયેલા, હવે લીટી હાઇલાઇટ કરજો, પરમાણુ કે વિસ્થાપિત સમૂહથી દૂર સ્થાનાંતર પામે ત્યારે એ જે અસર છે એને પ્લસ આર અસર કહેવાશે. અને એનાથી ઊંધું ઇલેક્ટ્રોન સંયુગ્મિત પ્રણાલીમાં જોડાયેલા પરમાણુ કે વિસ્થાપિત સમૂહ તરફ જ્યારે સ્થાનાંતર પામે ઇલેક્ટ્રોન, તો એને કહેવામાં આવશે ઋણ સંસ્પંદન અસર. અને આજે સંસ્પંદન અસર થવાની ધન સંસ્પંદન અસર, તો એના કારણે આપણે એવું કહી શકીએ કે કેટલાક સ્થાને ઇલેક્ટ્રોન ઘનતા ઉત્પન્ન થવાની. ચલો કેવી રીતે થવાની તેનું એક ઉદાહરણ જુઓ. સૌથી પહેલાં જુઓ ધન સંસ્પંદન અસર. એના માટે ઉદાહરણ લીધું છે એનિલીન. એનિલીન એટલે બેન્ઝીન રિંગના ઉપર NH2. આ જે નાઇટ્રોજન છે એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાનો. તો ઇલેક્ટ્રોન જે છે એ સંયુગ્મિત પ્રણાલીથી પરમાણુથી દૂર વિસ્થાપન પામે, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સ્થાનાંતર પામે, એટલે અહીંયા ડબલ બોન્ડ આવવાનો. પરિણામે આ ઇલેક્ટ્રોન જે છે એ બહાર નીકળશે ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે પહેલું સંસ્પંદન સૂત્ર તમને જે મળવાનું એ તમને આ ટાઈપનું મળવાનું. અહીંયા ડબલ બોન્ડ આવી જવાનો, અહીંયા NH2, અને આ નાઇટ્રોજને આપ્યો છે માટે એના પર કયો વીજભાર આવવાનો પ્લસ, અને આ કાર્બન છે એને મેળવ્યો છે માટે એના પર કયો વીજભાર આવવાનો માઇનસ. ચલો હવે એની અંદર સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે આ ઇલેક્ટ્રોન યુગમાં સ્થાનાંતર પામતો રહેશે, એટલે આ અંદર જશે તો આ બહાર નીકળવાનો, અને એના જ પરિણામે આ કાર્બન ઇલેક્ટ્રોન મેળવશે માટે એના પર માઇનસ વીજભાર આવવાનો. એટલે તમારી જે બીજી અસર સંસ્પંદન સૂત્ર આપ્યું છે એમાં જુઓ, અહીંયા આગળ એક બંધ આવી ગયો છે, અને આ કાર્બન છે ત્યાં આગળ ઇલેક્ટ્રોન યુગમાં આવવાથી એના ઉપર માઇનસ વીજભાર છે, અને ઉપરનું જે છે તો એનું એ જ રહેવાનું નાઇટ્રોજન, એની સાથે 2 હાઇડ્રોજન છે અને પ્લસ વીજભાર છે. એવી જ રીતે સ્થાનાંતર આગળ જશે ને તમે સંસ્પંદન સૂત્ર બતાવી શકો. તો પહેલું સૂત્ર, બીજું સૂત્ર અને ત્રીજું સૂત્ર મેં તમને બતાવી દીધું. હવે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા શિફ્ટ થવાના, એટલે અંદરના ઇલેક્ટ્રોન યુગ્મ બહાર થવાના, એટલે આ કાર્બને ઇલેક્ટ્રોન મેળવ્યા માટે માઇનસ વીજભાર. અને પછી જ્યારે તમે લાસ્ટ સ્થાનાંતર જોશો તો અહીંયા શિફ્ટ થશે, એટલે ફરીને પાછા ત્યાં જતા રહ્યા. એટલે કે ઇલેક્ટ્રોન જે હતા એ સંયુગ્મિત પ્રણાલીમાં જોડાયેલા પરમાણુ કે વિસ્થાપિત સમૂહથી દૂર સ્થાનાંતર પામ્યા એવું કહેવાય. તો આવી જે અસર છે એને આપણે કહીશું ધન સંસ્પંદન અસર. હવે કેટલાક ઉદાહરણ છે જે તમારે યાદ રાખવા પડશે મલ્ટિપલ ચોઇસ માટે. તો હેલોજન છે, OH છે, OR, OCOR, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇન જે છે એ બધા તમારા પ્લસ આર અસર બતાવે. તે સિવાય NHCOR જે છે એ પણ પ્લસ આર અસર બતાવે. એના પછી જુઓ માઇનસ આર અસર શું છે. વ્યાખ્યા ઓલરેડી મેં તમને કીધી એ રીતે, ઇલેક્ટ્રોન જે હશે એ સંયુગ્મિત પ્રણાલીમાં જોડાયેલા પરમાણુ કે વિસ્થાપિત સમૂહ તરફ સ્થાનાંતર પામે. ચલો એનું પણ એક ઉદાહરણ જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય. તે ઉદાહરણ આપણે લઈશું
નાઇટ્રોબેન્ઝિનનો. નાઇટ્રોબેન્ઝિન એટલે બેન્ઝિન રિંગના ઉપર જે છે NO2 આવવાનો, અને જ્યારે તમે એનું બંધારણ જોશો તો એક ઓક્સિજન પાસે ડબલ બોન્ડ છે, એની પાસે ઓલરેડી 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આની અંદર તમને કીધું છે પરમાણુ તરફ, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા શિફ્ટ થશે, એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જવાના. એટલે એનું પહેલું સંસ્પંદન સૂત્ર તમે જોશો તો આ જે કાર્બન છે એણે આપ્યા કેવા છે, માટે ત્યાં પ્લસ વીજભાર આવવાનો, અહીંયા ડબલ બોન્ડ આવી જવાનો, નાઇટ્રોજન ઓક્સિજન. અહીંયા ડબલ બોન્ડ O હતો તે હવે સિંગલ થઈ જવાનો, એટલે આ સિંગલ બોન્ડ થવાનો, અને આ ઓક્સિજન છે એણે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવ્યા છે, માટે અહીંયા શું આવવાનો, માઇનસ વીજભાર. તો એ તમારું પહેલું સંસ્પંદન સૂત્ર છે. જુઓ, ઇલેક્ટ્રોન યુગ્મ છે સંયુગ્મિત પ્રણાલીમાં જોડેલા પરમાણુ કે વિસ્થાપિત સમૂહ તરફ સ્થાનાંતર પામે છે, એટલે અહીંયા માઇનસ વીજભાર આવ્યો અને અહીંયા પ્લસ વીજભાર આવ્યો. હવે કન્ટિન્યુઅસ સ્થિરતા માટે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સ્થાનાંતર પામે, માટે આ કાર્બન પર ધન વીજભાર આવવાનો, જેને બેલેન્સ કરવા માટે એના પછીનો ઇલેક્ટ્રોન યુગ્મ નીચે સ્થાનાંતર પામવાનો, એટલે અહીંયા ડબલ બોન્ડ આવવાનો, અને આ કાર્બન પર પ્લસ આવવાનો, અને જ્યારે અહીંયા શિફ્ટ થશે ત્યારે પહેલું સંસ્પંદન સૂત્ર આવી જવાનું. તો આ રીતે તમે ઋણ સંસ્પંદન અસર દર્શાવી શકો. હવે જે રીતે ધનના ઉદાહરણ યાદ રાખ્યા હતા એવા ઋણના યાદ રાખજો. COOH છે, CHO છે, કીટોન છે, CN છે, નાઇટ્રો છે, NO2, આ બધા હશે ઋણ સંસ્પંદન અસર દર્શાવશે. તો કોઈ વાર ટૂંકનોંધ તરીકે 3 માર્કમાં તમને સંસ્પંદન અસર પર ટૂંકનોંધ લખો એવો સવાલ પૂછાય તો એની અંદર આ બંને બતાવવું પડે ઉદાહરણ સાથે. એની આગળનો ટૉપિક જુઓ, અને એ છે ઇલેક્ટ્રોમેરિક અસર, એટલે કે અસર. એનું ઇંગ્લિશ નામ પણ ઇલેક્ટ્રોમેરિક અસર જ છે. તો આ જે ઇલેક્ટ્રોમેરિક અસર છે એ અસ્થાયી અસર છે, અને એની વ્યાખ્યા તમારે જોઈએ તો આ રીતે કહી શકો કે બહુબંધ એટલે કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવનાર કાર્બનિક પદાર્થમાં આ અસર માત્ર હુમલો કરનાર પ્રક્રિયકોની હાજરીમાં જ જોવા મળે. ચલો, હુમલો કરનાર પ્રક્રિયક કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિમાં સમજાવ્યું હતું. તો આ અસરમાં હુમલો કરનાર પરમાણુઓ પૈકી કોઈ એક પરમાણુ તરફ સહિયારૂપ આ ઇલેક્ટ્રોન યુગ્મ હશે પૂર્ણ રીતે સ્થાનાંતર પામે, અને જેવું પ્રક્રિયાનો પ્રભાવ ક્ષેત્રમાંથી હુમલો કરનાર પ્રક્રિયક દૂર કરવામાં આવે તો એની સાથે જ આ અસર જે હશે એ કેવી થઈ જાય, શૂન્ય થઈ જાય. ચલો, તો એની અંદર તમે જોશો તો એના પણ 2 પ્રકાર છે, ધન ઇલેક્ટ્રોમેરિક અસર અને ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર, એટલે કે પ્લસ અસર અને માઇનસ અસર. તો પ્લસ માઇનસ કેવી રીતે નામ આપ્યું છે અને શું તફાવત છે તે જુઓ. તો બહુબંધના પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર તે પરમાણુ પર થાય કે જેની સાથે હુમલો કરનાર પ્રક્રિયક જોડાયેલો હોય તો એને ધન ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. ચલો, અહીંયા સમીકરણ લખીને આપ્યું છે. જુઓ, આ કાર્બન ડબલ બોન્ડ એટલે બહુ પ્રણાલી આવી દ્વિબંધવાળી, એની સાથે હુમલો કરનાર પ્રક્રિયક છે H+. ચલો, H+ પાસે ઇલેક્ટ્રોન નથી, એટલે આ જે પાઈ ઇલેક્ટ્રોન છે અહીંયા શિફ્ટ થવાના આ કાર્બન ઉપર, અને ત્યાં ગાડી જ હાઇડ્રોજન જોડાવાનો છે. હુમલો કરનાર પ્રક્રિયક અહીંયા જોડાશે, એટલે તમે અહીંયા જોઈ શકો છો કે પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થયું, એટલે આ કાર્બન ઉપર પ્લસ વીજભાર આવ્યો. એનો મિનિંગ એવો થયો કે વ્યાખ્યામાં જે કહેવામાં આવ્યું હતું હુમલો કરનાર પ્રક્રિયક જોડાયેલો હોય ત્યાં પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થઈ ગયું. આ H જે કાર્બન પર જોડાયો એ જ કાર્બન પર પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થયું. હવે એનાથી ઊંધું જુઓ, બહુબંધના પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર તે પરમાણુ પર થાય કે જેની સાથે હુમલો કરનાર પ્રક્રિયક જોડાયેલો ન હોય. તો બીજું ઉદાહરણ છે, એની અંદર સાયનાઇડ છે, CN- અથવા તમે એને નાઇટ્રાઇલ બી કહી શકો. તો એ પોતે હુમલો કરનાર પ્રક્રિયક છે અને બહુબંધ પ્રણાલી છે દ્વિબંધ. તો આની અંદર હુમલો કરનાર પ્રક્રિયક CN- છે, એટલે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે આ કાર્બન ઉપર જોડાશે તો ત્યારે પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર આ કાર્બન પર થવાનું, એટલે જે કાર્બન પરમાણુ પર થાય એની સાથે હુમલો કરનાર પ્રક્રિયક જોડાયેલો નથી એવું કહેવાય, ત્યાં પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થયું, માટે એને કહેવામાં આવે છે માઇનસ અસર. તો તમે અહીંયા જોઈ શકો છો CN- અહીંયા જોડાય છે, એટલે આ રીતની નિપજ મળવાની. ચલો, હવે જુઓ અતિસંયુગ્મન. કોને કહેવાય અતિસંયુગ્મન તે જુઓ.
તો અતિ સંયુગ્મન જે હશે એ સામાન્ય સ્થાયીકરણ આકર્ષણ હશે, અને આ આકર્ષણ અસંતૃપ્ત પ્રણાલી એટલે કે અસંતૃપ્ત પ્રણાલીમાં જોડાયેલા સીધા આલ્કાઇલ સમૂહના CH બંધ. હવે આ જે બંધ હોવાનો ભાગીદારી કરીને બનેલો હશે સિગ્મા બંધ હોવાનો, તો CH બંધના અથવા અસહભાગી P કક્ષકવાળા પરમાણુના જે સિગ્મા ઇલેક્ટ્રોન હોય એના વિસ્થાનીકૃત થાય એના કારણે ઉદ્ભવે. અને પછીનું સ્ટેટમેન્ટ તમે જોશો તો એમાં કીધું છે કે આલ્કાઇલ સમૂહના CH બંધના સિગ્મા ઇલેક્ટ્રોન નજીકની અસંતૃપ્ત પ્રણાલી જે હશે અથવા અસહભાગી P કક્ષક હશે એની સાથે આંશિક સંયુગ્મન દર્શાવે. પહેલું ઉદાહરણ જુઓ, CH3CH2+, એટલે કે ઇથાઇલ કેટાયન છે. CH3CH2+, એટલે આ હાઇડ્રોજન સાથે 2 હાઇડ્રોજન છે, અષ્ટક પૂર્ણ નથી, ત્યાં પ્લસ છે. તો વ્યાખ્યાના આધારે હવે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આના તરફ આકર્ષાયેલા રહેશે, અને પરિણામે હાઇડ્રોજને આપ્યું છે એટલે અહીંયા પ્લસ વીજભાર આવવાનો. અને જ્યારે તમે જોશો પહેલું સૂત્ર, તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે બંધ છે અહીંયા શિફ્ટ થયો છે ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે ત્યાં ડબલ બોન્ડ આવ્યો, અને એના કારણે તમને પહેલું સૂત્ર મળ્યું, ત્યાં H+1 એવું લખીને આપ્યું. ચલો હવે આપણે આ Hને એમનો એમ રાખીએ છીએ. હવે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કલ્પના કરો કે શિફ્ટ થઈને અહીંયા આવે, એટલે આ H આપ્યા એટલે એને H+ કહેવાય. તો એ બીજું સૂત્ર જે બન્યું છે એ તમારું એ રીતનું છે, અહીંયા આગળ હાઇડ્રોજન હતો અને ત્યાં જે સિગ્મા બંધ હતો તે શિફ્ટ થઈને અહીંયા આવ્યો છે, એટલે ડબલ બોન્ડ અને H+ છે. અને ત્રીજી સક્રિયતા શું હોઈ શકે, તો આ આલ્કાઇલ ગ્રુપ છે એનો જે CH સિગ્મા બંધ છે આ બે એના એ જ રહે, એટલે આ H અને આ H એમના એમ રાખ્યા છે, અને આ ઇલેક્ટ્રોન યુગમાં શિફ્ટ થઈને અહીંયા આવે એટલે અહીંયા H+ આવવાનું. તો ત્રીજા સૂત્રની અંદર એવું જ આવ્યું છે, H+ અહીંયા છે ને અહીંયાનો ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા શિફ્ટ થયો છે. તો આ એક આલ્કાઇલ ગ્રુપના 3 હાઇડ્રોજન હતા એનું શિફ્ટ થઈ ગયું. હવે કલ્પના કરો કે આ જે પ્લસ વીજભાર ધરાવતો કાર્બન હતો એની સાથે આલ્કાઇલ ગ્રુપની સંખ્યા વધે તો એ જે સ્થાનાંતર પામવાનો એની સંખ્યા વધતી જવાની. એટલે આપણે એવું કહી શકીએ કે આ સંમિશ્રણ કાર્બોકેટાયનની સ્થાયીતામાં વધારો કરે, કારણ કે સંલગ્ન સિગ્મા બંધની ઇલેક્ટ્રોન ઘનતા ધન વીજભારને કારણે વિસ્થાનુકૃત થવામાં મદદરૂપ થવાની. અને જેમ આલ્કાઇલ સમૂહ એટલે કે ધન વીજભારિત કાર્બન પરમાણુ સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહની સંખ્યામાં વધારો થાય તો અતિસંયુગ્મનની પારસ્પરિક ક્રિયા વધે, અને પરિણામે ધન આયનની સ્થાયીતામાં વધારો થવાનો. એટલે તૃતીય કાર્બોકેટાયન ગ્રેટર દેન દ્વિતીય કાર્બોકેટાયન ગ્રેટર દેન પ્રાથમિક કાર્બોકેટાયન ગ્રેટર દેન CH3+ કહેવાય. કે અહીંયા આગળ 3 ને 3 6 ને 3 9 હાઇડ્રોજન છે એ સિગ્મા બંધનું સ્થાનાંતર થઈ શકે. અહીંયા 6 છે ને અહીંયા આગળ 3 છે, આની સાથે તો એક પણ નથી એટલે સ્થાનાંતર નહીં થશે. તો આ રીતે તમે અતિસંયુગ્મન દર્શાવી શકો. ચલો હવે જ્યારે આલ્કિન અને આલ્કાઇન એરિન સંયોજનો હોય તો અતિસંયુગ્મન કેવી રીતે શક્ય થાય, તો આપણે આલ્કિનના ઉદાહરણ દ્વારા જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રોપ 1V ઉદાહરણ આપ્યું છે, એમાં અતિસંયુગ્મન કારણ વ્યાખ્યા જોઈ ગયા એના આધારે આલ્કાઇલ ગ્રુપનો જે સિગ્મા બંધ છે એનું સ્થાનાંતર થવાનું, એટલે કે આ બંધ અહીંયા શિફ્ટ થાય એટલે કમ્પલસરી આ ઇલેક્ટ્રોન જે છે આ કાર્બન લેશે એટલે એના પર માઇનસ વીજભાર, અહીંયા ડબલ બોન્ડ, અને અહીંયા આગળ શીખવાડ્યું એ રીતે H+ આવી શકે. ચલો બીજી શક્યતા શું હશે જે આગળ શીખવાડ્યું એ રીતે, તો આ H એમનો એમ રહેશે અને જે સ્થાનાંતર થશે અહીંયાથી થશે એટલે અહીંયા H+ આવવાનું, અને પરિણામે આ ઇલેક્ટ્રોન યુગમાં આ કાર્બન લેશે એટલે ફરીથી એના પર તો માઇનસ વીજભાર આવવાનું, અને આ બે H એમના એમ રહેવાના. અને લાસ્ટ ત્રીજી શક્યતા શું હોવાની આલ્કાઇલ ગ્રુપની, આ H અને આ H એમનો એમ રહેશે અને આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા શિફ્ટ પામે એટલે આ બંધનું સ્થાનાંતર ફરીથી અહીંયા થવાનું, એટલે ત્યાં આગળ H+ આવી જવાનો. તો આ રીતે તમે અતિસંયુગ્મનમાં સિગ્મા બંધનું સ્થાનાંતર દર્શાવી શકો. ચલો હવે એને આધાર છે તે જોઈ લો. પહેલાં કોયડા નંબર 12.10 એમાં તમને કીધું CH3CH2+ કરતાં CH3 વધુ સ્થાયી છે અને CH3+ ઓછું સ્થાયી છે, શા માટે સમજાવો. તો અત્યારે જ મેં તમને અતિસંયુગ્મનમાં કરાવડાવ્યું કે જે તૃતીયક કાર્બોકેટાયન છે એની સાથે જે CH3 આવ્યા છે તો એની અંદર ટોટલ જે હાઇડ્રોજન છે 3 ને 3 6 ને 3 9 છે, એટલે કે તમને તેની અંદર 9 CH બંધ
હોવાને કારણે તેમાં અતિસંયુગ્મનની પારસ્પરિક ક્રિયાની માત્રા CH3CH2+, તો એની અંદર એક જ છે એટલે એમાં તો 3 આવવાના, તો એની સરખામણીમાં ઘણી વધારે જોવા મળવાની. અને જ્યારે વાત આવે CH3+ની, તો CH3+માં ખાલી પી કક્ષક CHને લંબ હોવાથી તેની સાથે પારસ્પરિક ક્રિયા કરતા નથી. તેથી CH3+માં અતિસંયુગ્મન ન થવાને કારણે કેવું હોવાનું? સૌથી ઓછું, અથવા સિમ્પલ તમે ઓલો ક્રમ બી યાદ રાખી શકો, તૃતીય ગ્રેટર દેન દ્વિતીય ગ્રેટર દેન પ્રાથમિક ગ્રેટર દેન CH3+. તો આ રીતે તમે એનો જવાબ લખી શકો. અને લાસ્ટ ટોપિક જુઓ, અને એ છે કાર્બનિક પ્રક્રિયાના પ્રકારો અને ક્રિયાવિધિ. આની થિયરી જોશો ત્યારે તમને ખાલી પ્રક્રિયાના નામ આપ્યા છે અને કહી દીધું છે કે ચેપ્ટર નંબર 13માં તમે ડિટેલમાં જોશો. તો અહીંયા આગળ મેં તમને પ્રક્રિયાના સમીકરણ લખીને આપ્યા છે, ખબર પડે એટલા માટે, કારણ કે સ્વાધ્યાયમાં એક ક્વેશ્ચન એને આધારિત છે. પરીક્ષાની અંદર ચેપ્ટર 13માં હું તમને ડિટેલમાં સમજાવીશ, ત્યારે તમે જોઈ લેજો. તો પ્રક્રિયા જે છે 4 પ્રકારની છે: વિસ્થાપન, યોગશીલ, વિલોપન અને પુનઃવિન્યાસ. જુઓ, વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ જુઓ તો પાઠજાંબલી કિરણની હાજરીમાં મિથેનની હેલોજિનેશનની પ્રક્રિયા જોશો. અને વિસ્થાપન એટલે એક હાઇડ્રોજન નીકળે છે ને એક Cl જોડાવાનો, હાઇડ્રોજન અને Cl જોડાઈને HCl બનાવશે, અને અહીંયા આગળ એક Cl જોડાવાથી CH3Cl મળવાનું. તો આવી જે પ્રક્રિયા છે જેમાં એક પરમાણુ નીકળે અને બીજો પરમાણુ જોડાય છે, એવી પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીશું. એના પછી જુઓ યોગશીલ પ્રક્રિયા. તો જનરલી જે ડબલ બોન્ડવાળા, ટ્રિપલ બોન્ડવાળા સંયોજનો હોય છે એની અંદર યોગશીલ પ્રક્રિયા થાય. તો આની અંદર જે પાઇબંધ નિર્બળ છે એ પહેલાં તૂટશે અને ત્યાં આગળ બંને કાર્બન પરમાણુ પર એક ક્લોરીન જોડાય અને વિસિનલ ડાયહેલાઇડ બનાવે એવું કહેવાય. તો આ પ્રકારની જે પ્રક્રિયા છે એને યોગશીલ પ્રક્રિયા કહેવાશે. વિલોપન એટલે તમે સ્ટાર્ટિંગનું જે પ્રક્રિયા લીધી છે એમાંથી જે નિપજ મળે એ આખી બદલાઈ જશે. જુઓ, તો અહીંયા આગળ મેં લીધું છે CH3CH2Cl ક્લોરોઇથેન, એની ઇથેનોલિક KOH સાથે પ્રક્રિયા જોશો તો વિલોપન થવાનું, એટલે પોટેશિયમ અને ક્લોરીન જોડાઈને KCl બનાવશે અને અહીંયાથી એક H નીકળશે અને OH સાથે જોડાઈને -H2O કરે અને વિલોપન થવાથી અહીંયા નિપજ મળશે આલ્કીન CH2 ડબલ બોન્ડ CH2. એટલે પ્રક્રિયાની શરૂઆત આલ્કાઇલ હેલાઇડથી કરી હતી અને મળ્યું છે તમને આલ્કીન. તો આવી જે પ્રક્રિયા છે એને આપણે વિલોપન પ્રક્રિયા કહીશું. અને લાસ્ટ પ્રક્રિયા જે છે પુનઃવિન્યાસ એટલે પાછી ગોઠવણી. તો આમાં જે રીતે અલગ અલગ નિપજ મળતી હતી એની અંદર આની અંદર પુનઃવિન્યાસ થશે, એટલે પુનઃ ગોઠવણી થશે, બીજું કંઈ નહીં. તો એન હેક્ઝેનનું સૂત્ર છે એની જ્યારે નિર્જળ AlCl3 સાથે પ્રક્રિયા કરો તો તમને 2-મિથાઇલ પેન્ટેન મળે. 2-મિથાઇલ પેન્ટેનનું સૂત્ર તમે જોશો તો એની અંદર અણુસૂત્ર તમારું એનું એ જ રહેવાનું અને બીજી પ્રોડક્ટ મળશે 3-મિથાઇલ પેન્ટેન. એટલે આવી જે પ્રક્રિયા છે એને આપણે પુનઃવિન્યાસ એટલે પાછી ગોઠવણી થઈ હતું. પહેલાં રેખીય હતું, એનું રૂપાંતર શાખીયમાં થયું, એના ઉપરથી એને પુનઃવિન્યાસ પ્રક્રિયાઓ કહેવાશે. એટલે ખાલી તમે પ્રક્રિયાના નામ આપ્યા છે એને આધારિત પ્રક્રિયાને આ રીતે યાદ રાખી શકો. તો આની સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થયું. ચલો, હવે જે થિયરીને આધારિત સ્વાધ્યાયના ક્વેશ્ચન બાકી છે તે જુઓ. સૌથી પહેલાં જુઓ ક્વેશ્ચન નંબર 12.8. એમાં તમને 3 સૂત્ર આપ્યા છે અને કીધું છે એમાં સંયોજનમાં રહેલા ક્રિયાશીલ સમૂહને ઓળખો. ક્રિયાશીલ સમૂહ આપણે ડિટેલમાં જોઈ ગયા છે, ટોટલ 15 ક્રિયાશીલ સમૂહ જોયા હતા. ચલો, પહેલું સૂત્ર જુઓ, મેં રાઉન્ડ કરીને આપ્યું છે, ત્યાં આગળ શું આપ્યું છે તે જુઓ. તો મુખ્ય ક્રિયાશીલ સમૂહનું નામકરણ કર્યું ત્રિવિસ્થાપિતમાં, ત્યાં જે નિયમ યાદ રાખ્યા હતા એ પ્રમાણે વિચારજો. તો અહીંયા CHO આવ્યું છે એટલે આલ્ડીહાઇડ આવ્યું કહેવાય. હવે અહીંયા બેન્ઝીન રિંગ સાથે OH જોડાયેલો છે એટલે AROH કહેવાશે. એટલે એને આલ્કોહોલ ના કહેતા, એને ફિનોલિક હાઇડ્રોક્સી સમૂહ કહેવાશે, આ ધ્યાન રાખજો. અને ત્રીજો જે ક્રિયાશીલ સમૂહ તમને દેખાય છે OMe, ઇથર આવ્યો કહેવાય. Me એટલે મિથાઇલ એટલે આલ્કાઇલ ગ્રુપ કહેવાય. હવે એની સાથે બેન્ઝીન રિંગ જોડાયેલી છે એટલે અહીંયા AR આવેલો કહેવાય. ROR હોય તો આપણે એને ઇથર કહેતે, પણ આ જે ઇથર છે ફિનોલિક ઇથર છે, કારણ કે બીજો જે ક્રિયાશીલ સમૂહ છે એ બેન્ઝીન રિંગનો ફિનાઇલ છે એટલે ફિનોલિક ઇથર કહેવાશે. તો આની અંદર 3 ક્રિયાશીલ સમૂહ આ હતા. ચલો, બીજું સૂત્ર જુઓ.
હવે અહીંયા આગળ આપ્યું છે NH2 હોય એટલે એમાઇન કહેવાય, પ્રાથમિક એમાઇન. પણ એ આલ્કાઇલ ગ્રુપ છે કે એરાઇલ ગ્રુપ તે જોવું પડે. તો અહીંયા તમે એરાઇલ એટલે એરોમેટિક સંયોજન જોઈ શકો, એટલે એના ઉપરથી આપણે એને એરોમેટિક એમાઇન કહીશું. હવે એની નીચે જે સૂત્ર છે બહુ અગત્યનું છે. તમને બંધ રેખાવાળા બંધારણ બતાવ્યા હતા, એના ઉપરથી આ તમારો કયો ક્રિયાશીલ સમૂહ આવેલો દેખાય છે? C ડબલ બોન્ડ O, અને એની સાથે આલ્કાઇલ ગ્રુપ છે એટલે આ એસ્ટર આવ્યું કહેવાય, COO. તો એના ઉપરથી આ જે છે એને આપણે એસ્ટર કહીશું, અને એની સાથે આલ્કાઇલ ગ્રુપ પછી N છે C2H5 એટલે આ પણ એમાઇન આવ્યો કહેવાય. પણ આ કયો એમાઇન કહેવાશે? તૃતીયક એમાઇન. અને લાસ્ટ જે સૂત્ર છે એની અંદર CH ડબલ બોન્ડ CH NO2 આપ્યું છે, એટલે ડબલ બોન્ડવાળો છે એ ક્રિયાશીલ સમૂહ આલ્કીન થશે, અને NO2 એટલે નાઇટ્રો કહેવાશે. તો આ રીતે તમે એનો જવાબ લખી શકો. ચલો એના પછીનો ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન નંબર 12.9. એમાં તમને બે સૂત્ર આપ્યા છે. NO2 CH2 માઇનસ અથવા CH3 પૈકી કોણ વધારે સ્થાયી છે ને શા માટે? તો એમાં લખીને આપ્યું છે જે નાઇટ્રો ક્રિયાશીલ સમૂહ છે ગ્રેટર ધેન CH3 એટલે કે એનાથી વધારે સ્થાયી છે. તો એની સ્થિરતા બતાવવા માટે બંનેની અંદર પહેલાં તો 2 કાર્બન છે એ તો ક્લિયર છે, પણ અહીંયા જે ક્રિયાશીલ સમૂહ આવ્યા છે એ બંને અલગ અલગ વર્તણૂક ધરાવે. આ જે નાઇટ્રો છે પોતે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે અને તે માઇનસ આઈ અસર ધરાવે. બધું ડિટેલમાં આપણે જોયું છે, અને એના જ કારણે ઓક્સિજન પરમાણુ પરનો ઋણ વીજભાર વહેંચાયેલો હોવાથી તેને વધારે સ્થિરતા આપવાનો. ઇલેક્ટ્રોન આકર્ષક છે એટલે પોતાની પાસે ઇલેક્ટ્રોન ખેંચશે. જુઓ, ઓલરેડી ઓના ઉપર માઇનસ વીજભાર છે, કોઈના લઈને બેઠો છે, અને પરિણામે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે એને સ્થિરતા આપશે. એની સામે જે CH3 છે અને O માઇનસ છે, ઓલરેડી લઈને બેઠો છે તો માઇનસ વીજભાર છે, અને CH3 પોતે ઇલેક્ટ્રોન દાસતા છે, પ્લસ આઈ અસર ધરાવે, તો એ પોતે ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજનને આપશે. અને પરિણામે આપણે એવું કહી શકીએ કે એ જે છે એની સ્થાયીતાને શું કરશે? અસ્થાયીતા વધારે છે, ઇલેક્ટ્રોન ઘનતા વધે એટલે. તો બંનેની કમ્પેરિઝનમાં જો જોવા જાઓ તો જે નાઇટ્રો છે એના કારણે સ્થાયીતા વધુ થશે. ચલો એના પછી જુઓ ક્વેશ્ચન નંબર 12.14. એમાં કીધું છે નીચે દર્શાવેલી પ્રક્રિયાઓને તમે આ એકમમાં અભ્યાસ કર્યા હોય તેવી પ્રક્રિયામાં વર્ગીકૃત કરો. એમાં તમને 4 પ્રક્રિયા આપી છે. પહેલું સમીકરણ જુઓ. CH3CH2Br વત્તા HS માઇનસ ગીવ CH3CH2SH વત્તા Br માઇનસ. અત્યારે લાસ્ટ થિયરી જોઈ ગયા, એમાં Br નીકળ્યો છે અને ત્યાં SH જોડાયો છે, એટલે એક નીકળ્યો અને બીજો જોડાયો. તેવી જે પ્રક્રિયા છે એને આપણે કઈ કહીએ છીએ? વિસ્થાપન પ્રક્રિયા, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાશે. એના પછી જુઓ CH3 ટ્વાઇસ C ડબલ બોન્ડ CH2 વત્તા HCl, એટલે એક જગ્યાએ H જોડાયો છે ને એક જગ્યાએ CH2 જોડાયો છે, Cl જોડાયો છે. એના ઉપરથી આવી જે પ્રક્રિયા છે એને આપણે યોગશીલ પ્રક્રિયા કીધી હતી. તો એ જે છે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. કેન્દ્ર અનુરાગી દ્વારા થતી પ્રક્રિયા એ કેન્દ્ર અનુરાગી યોગશીલ, ઇલેક્ટ્રોન અનુરાગી દ્વારા થતી ઇલેક્ટ્રોન અનુરાગી. એના પછી જુઓ ત્રીજી પ્રક્રિયા. CH3CH2Br વત્તા OH માઇનસ ગીવ્સ CH2 ડબલ બોન્ડ CH2H2O વત્તા Br માઇનસ. આયનિક સમીકરણ લખીને આપ્યું. તો અહીંયાથી Br નીકળ્યો છે ને અહીંયાથી H નીકળ્યો છે ને ત્યાં ડબલ બોન્ડ આવ્યો, તો બીટા વિલોપન પ્રક્રિયા જોઈ ગયા. વિલોપન પ્રક્રિયા એનું ઉદાહરણ છે. અને લાસ્ટ પ્રક્રિયા જે છે એની અંદર CH3 થ્રાઇસ CH2OH વત્તા HBr છે. ફરીથી અહીંયા OH નીકળ્યો છે ને ત્યાં Br આવ્યું એટલે વિસ્થાપન કહેવાય, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન. અને ફરીથી તમે જોશો તો એની પુનઃ ગોઠવણી થઈ હોય એવું લાગે છે. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પુનઃ વિન્યાસ સાથેની પ્રક્રિયાનું આ ઉદાહરણ છે. એના પછીનો સવાલ જુઓ. ક્વેશ્ચન નંબર 12.15 એકદમ ઇઝી છે. એમાં તમને કીધું છે નીચે દર્શાવેલા બંધારણોની જોડીના સભ્યો વચ્ચે શું સંબંધ છે? તેઓ બંધારણીય સમઘટકો છે, ભૌમિતિક સમઘટકો છે કે સંસ્પંદન બંધારણ છે તે દર્શાવો. ચલો પહેલું ઉદાહરણ જુઓ.
તો તમારો જે કાર્બનની સંખ્યા છે એ તો એની એ જ હોય એવું લાગે છે, પણ આની અંદર તમે જોશો તો ત્રીજા નંબરના કાર્બન પર કીટોન છે અને આમાં બીજા નંબરના કાર્બન પર કીટોન આવ્યો કહેવાય COO, એટલે એવી સમઘટકતાને આપણે શું કહીશું? સ્થાન સમઘટકતા, કારણ કે અણુસૂત્ર સરખા છે પણ તમારા જે ક્રિયાશીલ સમૂહ છે એના સ્થાન અલગ છે. ક્રિયાશીલ સમૂહ એનો એ જ છે. એના પછી જુઓ ટ્રાન્સ અને સીસ, એટલે મેં તમને શીખવાડ્યું હતું અવકાશીય સમઘટકતા, જે તમારે એના પછીના ચેપ્ટરમાં જોવાની. એમાં શોર્ટમાં આપણે યાદ રાખતા હતા બે સરખા ક્રિયાશીલ સમૂહ દ્વિબંધની એક જ તરફ આવ્યા હોય તો એને કયો સમઘટક કહેવાય? સીસ. અને બંને એકબીજાના ક્રોસમાં આવ્યા હોય તો એને ટ્રાન્સ કહેતા હતા. અને આવા જે હતા એ બતાવતા હતા ભૌમિતિક સમઘટકો, એટલે આ ભૌમિતિક સમઘટકતા બતાવશે. અને લાસ્ટ જે સૂત્ર છે એની અંદર જુઓ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થયેલું એવું જ દેખાય છે. તો આ જે હશે એ શું છે? સંસ્પંદન સૂત્ર છે. તો આ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછી શકાય. ચલો હવે જુઓ ક્વેશ્ચન નંબર 12.17. એમાં તમને કીધું છે પ્રેરક અસર, ઇલેક્ટ્રોમેરિક અસર શબ્દોને વ્યાખ્યાયિત કરો અને કઈ ઇલેક્ટ્રોન વિસ્થાપન અસર નીચે દર્શાવેલા કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાનો સાચો ક્રમ છે. પ્રેરક અસર અને ઇલેક્ટ્રોમેરિક અસર ઓલરેડી તમને PDF મોકલેલી છે ને ત્યાં ડિટેલમાં સમજાવ્યું છે, ત્યાંથી મળી જશે. આપણે જે બે ઉદાહરણ આપ્યા છે એનો એસિડિકતાનો ક્રમ જોઈએ. પહેલું ઉદાહરણ જુઓ Cl3 thrice CCOOH, Cl2 twice CHCOOH, ClCH2 COOH. એસિડ આર્હેનિયસ લોરી બ્રોન્સ્ટેડ લુઈસ, એમાં સિમ્પલ તમારે એટલું યાદ રાખવાનું છે પ્રબળ એસિડ એ હશે જે સરળતાથી H+ મુક્ત કરે, એને આપણે પ્રબળ એસિડ કહીશું. હવે એની અંદર ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા છે એના આધારે ક્રમ આવવાનો. તો પહેલું ઉદાહરણ જુઓ, એની અંદર 3 Cl છે. Clની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ ખેંચશે. એટલે પહેલા ઉદાહરણમાં જે એરો આપ્યો છે જુઓ Cl તરફ 3 એરો છે, પ્લસ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે સહિયારા ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ખેંચાવાના, એટલે H+ નીકળવામાં સરળતા રહેવાની, સિમ્પલ. અથવા આપણે જ્યારે પ્રેરક અસર અને ઇલેક્ટ્રોમેરિક અસરના આધારે જોઈશું તો એસિડિકતાનો ક્રમ -I અસરને આધારે આપણે સમજાવી શકીએ. જેમ હેલોજન પરમાણુની સંખ્યા ઘટે તેમ -I અસર ઘટે અને એસિડની પ્રબળતા ઘટે. તો એની અંદર તમે કહી શકો કે આમાં 3 ક્લોરીન છે, આમાં 2 ક્લોરીન છે અને આમાં 1 જ ક્લોરીન છે. એટલે પરિણામે આપણે એવું કહી શકીએ કે આ જે પહેલું ઉદાહરણ છે 3 Cl વાળું એ સૌથી પ્રબળ એસિડિક હોવાનું, એના પછી 2 Cl વાળું અને લાસ્ટ 1 Cl વાળું. અને એના પછી જે બીજો ઉદાહરણ છે એ છે CH3 CH2 COOH, CH3 twice CHCOOH અને CH3 thrice CCOOH. ફરીથી આની અંદર મેં તમને કીધું એ જ વસ્તુ તમે +I અસરમાં જોઈ ગયા હતા. H+ સરળતાથી નીકળે તો તમારો એસિડની પ્રબળતા વધે. હવે જે ઉદાહરણ આપ્યું છે એમાં અલ્કાઇલ ગ્રુપ આપ્યા. અલ્કાઇલ ગ્રુપ પોતે ઇલેક્ટ્રોન દાતા છે. ઓલરેડી ઓક્સિજન અને હાઇડ્રોજન છે, એમાંથી હાઇડ્રોજન એ નીકળવાનું છે. તો એ પોતે એસિડિકતાનો ક્રમ +I અસરને આધારે સમજાવી શકાય. અને આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે તેમ +I અસર વધે, પરિણામે કાર્બોક્સિલિક એસિડની પ્રબળતામાં શું થવાનો? ઘટાડો. એટલે કે 3 આલ્કાઇલ ગ્રુપ છે એ સૌથી ઓછું પ્રબળ હોવાનું, પછી 2 આલ્કાઇલ ગ્રુપ અને સૌથી વધારે પ્રબળ હોવાનું CH3 CH2. તો +I અને -I અસરના આધારે તમે દર્શાવી શકો. ચલો હવે જે હોમવર્કના સવાલ છે જે એકદમ ઇઝી છે, તમને આવડે એવા તે ક્વેશ્ચન જુઓ. 12.16, 12.36, 12.38 અને 12.40. આ બધા એવા ક્વેશ્ચન છે જેમાં સિગ્મા બંધ, પાઈ બંધની ગણતરી, સંકરણ પૂછ્યું છે અને કાર્બોકેટાયનની સ્થાયીતા પૂછી છે. અને આ ક્વેશ્ચન બી કાર્બોકેટાયનની સ્થાયીતાવાળો જ છે, તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે, તમને આવડે એવા જ છે, તો એ તમારે હોમવર્કમાં કરવાના છે.